છેલ્લા ઘણા સમયથી રાહ જોવાતી હતી. ફાઇનલી હવે એનટીપીસી ગ્રીન એનર્જીનો આઈપીઓ 19 નવેમ્બરે સબસ્ક્રિપ્શન ખુલી જશે. 19થી 22 10,000 કરોડ છે આઈપીઓની સાઇઝ. સારી કહેવાય. એક વસ્તુ સારી કરી કે પ્રાઇસ બેન્ડ 102થી 108 છે. કેમ કે આજે શું થયું, એસમી સોલારનું આજે જે લિસ્ટિંગ થયું એ 13% માઇનસમાં થયું. કારણ કે 289 એ લોકોએ ઇશ્યુ પ્રાઇસ રાખી તો 251માં લિસ્ટ થયો. પછી ભલે એકાદ બે રૂપિયા જે વધ્યું એ પણ આ 102થી 108 તો બહુ સારું કહેવાય. હવે આપણને રિટેલ ઇન્વેસ્ટરોને અરજી પણ કરવી હોય તો 138 શેર છે એક લોટમાં, એટલે મિનિમમ તમને જોઈશે 14,904 રૂપિયા અને મેક્સિમમ તમે 13 લોટ ભરી શકશો. એમાં 17,094 શેર આવશે અને એના માટે તમને મેક્સિમમ જોઈશે 1,93,752 રૂપીસ. એટલે એકાદ બે લોટ લાગે તો એ સારો એવો પ્રોફિટ થઈ શકે. હવે બધાને જ ખબર છે આ રિન્યુએબલ કંપની છે, બધા જ ફંડામેન્ટલ સારા છે, કોઈ ડાઉટ નથી. બધા એનાલિસ્ટો પણ આના માટે પોઝિટિવ છે. પ્રોફિટ ગ્રોથ સારું છે. પ્રોફિટ માર્જિન અત્યારે 16.2 છે. 7 રાજ્યોમાં અત્યારે 31 રિન્યુએબલ પ્રોજેક્ટ એમને ચાલી રહ્યા છે અને પાઇપલાઇનમાં એ ઘણા પ્રોજેક્ટ છે. અને આઈપીઓની જે પ્રાઇસ કંપની પાસે આવશે એનું મેઇન ઉપયોગ એ છે તે આ કંપનીની પણ એક સબસિડિયરી છે એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડ. તો એનું અમુક દેવું ચૂકવવામાં અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કરશે અને બીજા અન્ય કોર્પોરેટ કારણો માટે કરશે. આજે ચર્ચામાં તો સ્વિગીનો શેર લિસ્ટ થઈ ગયો અને લોકો ખુશ થયા કારણ કે ગ્રે માર્કેટમાં અલગ જ ચિત્ર હતું અને પ્રીમિયમે લિસ્ટ થયો. પ્રીમિયમે લિસ્ટ થયા પછી પણ વધ્યો, એટલે આજે જેમને એલોટમેન્ટ થયું હશે એ લોકો 10% પ્લસમાં છે, 10.48%. અને આઈપીઓના આજે બીજા સમાચાર જોઈએ તો બીએસસી એસએમઈમાં મંગલ કોમ સોલ્યુશનનું 7.87 ગણું ભરાઈ ગયું છે આઈપીઓ. રિટેલ ભાગ સૌથી વધારે 13.25 ગણો ભરાયો છે. એનએસસી એસએમઈમાં ઓનિક્સ બાયોટેકનું આઈપીઓ 13.13 ગણો ભરાઈ ગયો. બ્લેક પગનું મેઇન બોર્ડમાં ખાલી 24% જ ભરાયો છે. ફંડામેન્ટલ સારા છે પણ તો પણ આજે આ આઈપીઓને એટલો સારો પ્રતિસાદ મળ્યો નથી. સ્વિગીમાં બે બ્રોકરેજ હાઉસ હતા જેમણે જે ટાર્ગેટ ભાવ આપેલો એ પાર જ થઈ ગયો છે. કારણ કે મેકવાયરે 325નો ટાર્ગેટ આપેલો, એ તો ઇશ્યુ પ્રાઇસ કરતાં બી ઓછો હતો, એટલે એ તો સવાલ જ નથી. જેએમ ફાઇનાન્શિયલે 470 આપેલો. હવે આજે જ એનએસસીમાં 464 પર તો સ્વિગીનો આઈપીઓ પહોંચી ગયો છે. એટલે હવે આજે ઘણા સમાચાર આવ્યા છે કે એ લોકોના 70 એમ્પ્લોયી કરોડપતિ બન્યા હાથે. પણ આપણા માટે કામના સમાચાર એ છે કે હવે બ્રોકરેજ હાઉસ શું ટાર્ગેટ ભાવ આપે છે એક બે દિવસમાં આવશે. એ ટાર્ગેટ ભાવ જોઈને એ હિસાબે પછી ટ્રેડિંગ કરવું.